ગુરુ મહારાજની જય, સતગુરુ ભીમરામ મહારાજની જય, નિરાંત મહારાજની જય. હે નિજ સ્વરૂપને જાણ્યા વિના અને પામ્યો દુઃખ અનંત, સમજાયું તે શરણે નમો ને સતગુરુ શ્રી ભગવંત. નિજ સ્વરૂપને જાણ્યા વિના પામ્યો દુઃખ અનંત. કારણ કે પોતાના સ્વરૂપને જ્યાં સુધી નથી ખબર ને ત્યાં સુધી આપણું ભટકણ છે, અને અનેક પ્રકારના એ ભટકણમાંથી આપણને દુઃખ ઊભા થાય છે. કારણ કે પોતાના સ્વરૂપનું આપણને જ્ઞાન નથી, એટલે આપણે ભટકા રાખીએ છીએ. પણ જ્યારે આત્મજ્ઞાન થાય ને, પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય, એટલે બધું ભટકણ મટી જાય છે, કર્મકાંડ મટી જાય છે, અને પછી અનંત સુખ પામે છે. અને પોતાના સ્વરૂપને જાણ્યા વિના પામ્યો દુઃખ અનંત. પછી જે સમજાયું તે શરણે નમવું, એ સતગુરુ છે. જે સમજાયું ને સતગુરુએ પોતાનું સ્વરૂપ, શરણ એ સતગુરુ છે, સતગુરુનું શરણ છે. અને એ શરણે નમવું, એ જ ભગવંત છે. ભગવાન કયો તોય ભલે, સતગુરુ કયો તોય ભલે, ને આત્મા કયો તોય ભલે, નિજ સ્વરૂપ છે ને એ જ તમારું પોતાનું સ્વરૂપ છે. અને એ રેણીમાં રહેવાનું છે. પછી સતગુરુ આપણને રેણીની રીત શીખવાડે છે. રેણીમાં રહેવાનું કહે છે. કેમ તો કે ભક્તિ છે ને એ એકાની છે, અને રેણી 16ની છે. રેણી રહેવાની છે. આપણે બોલીએ કાંઈ ને કરીએ કાંઈ. રેણી જેવું બોલો ને એવું પાળવાનું છે. એટલે કીધું કે કેણી મિશ્રી ખાણ હે, રેણી તાતા લો. કેણી કેવે પણ રેણી રેવે, એસા વિરલા કોક. તો રેણીની રીત રાખવાની છે. રેણીની રીત રાખે ને તો એને આનંદ ઉભરાય છે, આનંદ સવાઈ જાય છે, આનંદના ઓઘા સવાય છે. એટલે એક વાણીમાં કીધું, રેણી કેણી તમે પાળજો રે લોલ, સતગુરુને પ્રિય હરિજન મારા સતસંગી રે. જય ગુરુ મહારાજ બોલ. રેણી કેણી તમે પાળજો રે લોલ. તો કે આપણે જેવું બોલીએ છીએ ને એવું પાળતા નથી. ગુરુ મહારાજના શરણે ગયા એટલે ગુરુ મહારાજે રેણીની રીત તો શીખવાડી, પણ આપણે બોલીએ કાંઈ અને હાલીએ કાંઈ. આપણે એમ કહીએ અમે તો ગુરુ ધાર્યા, અમે તો ઉપદેશ લીધો, ગુરુ કર્યા, પણ પછી પાછા આપણે કર્મકાંડમાં જઈએ. બીજા કે એમ કરી તો કર્મકાંડ કરીએ એટલે એમ કહીએ ગુરુ, અમે તો ગુરુ કર્યા પણ અમે કાંઈ માનતા નથી. પણ એ કરવું તો પડે ને. ઓલા કરે ગૌઢા કરે, ગૌઢા કહેતા એટલે આપણે આ કરવું પડે. જગત હાટું આપણે કરવું પડે તો આપણને બીક જગતની છે. તો સંતો કહેશે કે જગતથી ડરવાનું નથી, કારણ કે જગત એવું છે જ નહીં કાંઈ. તો જગત એવું છે શું તે આપણે ડરવું? તારા સિવાય કોઈ નથી. એટલે એક સંતે કીધું છે કે એક સતા બીક કોની તને છે, બીજો નથી ને તું બીતો ફરે છે. બીજો કોઈ છે જ નહીં, તું એક જ છો, તો તારે ડરવાની જરૂર નથી. આપણે માનીએ ગુરુનું, ગુરુને આપણે કીધું હોય, વસન આપ્યું હોય, પણ પાછા આપણે કરીએ છીએ બીજું કાંઈ. જેવું બોલી એવું પાળતા નથી, કારણ કે રેણી પાળવાની છે, રેણીની રીત રાખવાની છે. એટલે હમણાં શ્રાવણ મહિનો છે, તો શ્રાવણ મહિનામાં આપણે મંદિરે જઈએ ને તો દરવાજા પાસે જ, પેલા દ્વાર પાસે જ ભિખારી બેઠો હોય, એ બોલતો હોય કે ખાવાનું કંઈક આપો, તો આપણે એ બોલે એને આપતા નથી, અને મંદિરમાં જઈને દૂધના લોટા ચડાવીએ છીએ. કારણ કે એ નથી ખાતો, નથી પીતો, નથી બોલતો, તો આપણે ત્યાં જઈને નાખીએ છીએ. દૂધના અભિષેક કરીએ છીએ, જળનો અભિષેક કરીએ તો એ જળ ગટરમાં જાય છે, દૂધ ગટરમાં જાય છે. કારણ કે સંતોએ કીધું છે કે બોલે એ બીજો નથી, છે પરમાત્મા પોતે. નર અજ્ઞાની આંધળો એને અળગો રહીને ગોતે. કારણ કે ઓલો બોલે છે કે આપો, તો એને આપણે દેતા નથી. અને ઓલો નથી બોલતો, નથી ખાતો, નથી પીતો, ત્યાં આપણે જાય છીએ, અને ત્યાં અભિષેક કરીને એ બધું ગટરમાં જાય છે. કારણ કે જે બોલે છે એને દ્યો ને તો એનો આત્મો ઠરે, એની આતરડી ઠરે, અને એમાં પ્રગટ પરમાત્મા બિરાજમાન છે, એમાં તમારો અભિષેક હાસો થાય. પણ ત્યાં આપણે દેતા નથી, કારણ કે આપણને ઓલામાં પરમાત્મા દેખાય છે, એમાંય છે, પણ એમાં છે, પણ ઓલો પ્રગટ બોલે છે એને આપણે દેતા નથી. કારણ કે જળમાંય છે ને ચેતનમાંય છે.
એટલે કીધું ને કે ઘટો ઘટમાં જળશે તનમાં જુગતીથી જોવા મળે. તું જ જેવો કોઈ નથી જગમાં, ભલે ખલક ખોળી વળે દેવ તારો દેહ દેવળમાં મળે. જળમાંય છે ને ચેતનમાંય છે, પણ એ જુગતીથી જોવા મળે. જુગતી વગર મુક્તિ થાય નહીં, કારણ કે ઘટો ઘટમાં જળ ચેતનમાં બધેય પરમાત્મા બિરાજમાન છે, પણ એ જુગતિ સદગુરુ સમજાવે. જુગતિ હોય ને તો મુક્તિ થાય. પછી ગમે એ ખલક ખોળી વળો ત્યાં તુંનો તું સો, તારા વગરનો કોઈ નથી. પછી આપણે શ્રાવણ મહિનો આવે ને તો હમણાં સાયતમ આવશે, સુલા ઠારવાનું એમ કે ગૌઢા કહેતા સુલા ઠારવા પડે, પણ એ અર્થ આપણને ખબર નથી. આંધળું ક્યાં કરીએ છીએ, ઘાસીના બળદની જેમ. ઘાસીનો બળદ હોય ને આખો દિવસ ખીલા આમ ફર્યા રાખે, પણ એને એમ થાય કે હું તો બહુ હાલી ગયો, કેટલું હાલ્યો, ક્યાંનો ક્યાં પૂગી ગયો. પણ જ્યારે સાંજે પાછા પાટા છૂટે ને તો ત્યાંનો ત્યાં ખીલે હોય. એમ આપણે બધાય ઘણા કર્મકાંડ કરીએ. સાયતમ આઠમ સુલા ઠારશું, હમણાં બોળસો આવશે તો ગાયને પૂંજશું, ઓલું કરશું, એ બધુંય બરાબર, પણ બધુંય કરો એની ના નહીં, પણ એનો અર્થ સમજીને કરો. અર્થ વગરનું કાર્ય બધુંય નકામું છે. જાણીને કરો તો એ કામનું છે. તો સુલા કયા ઠારવાના કીધા? તો કે આ પતરાના કે સિમેન્ટના જે કાંઈ સુલા હોય એ ઠારવાની વાત સંતોએ કરી નથી. એટલે કીધું કે કીધું કશુંક અને સાંભળ્યું કશુંક, આંખનું કાજળ ગાલે ઘસ્યું. આપણને ખબર નથી એટલે આપણે કાંઈનું કાંઈ કરીએ છીએ, અર્થ વગરનું કરીએ છીએ. સુલા કયા? તો કે આ દેહરૂપી સુલા છે ને, એ કોકના આતરડી ઠારશો ને તો એ તમારા સુલા ઠરશે. કારણ કે કોકના કાળજા ઠારવાના છે, બાળવાના નથી. આપણે કોઈનું સારું કરી ગઈ કે ન કરી ગઈ ને તો કાંઈ નહીં, પણ કોઈનું ખરાબ ન થાય ને એ ધ્યાન રાખવું. કોઈનું આત્મો ઠારી ન ગઈ ને તો કાંઈ નહીં, પણ દુભાવવો નહીં. એટલે એ ઠાયરા સમાન જ થઈ ગયો. અને એ રેણી પછી કીધું કે તમે જેવું બોલો ને એવું કરો. બોલીએ કાંઈ અને કરીએ કાંઈ, એ બધુંય નકામું છે. એટલે કીધું કે કેણીમાં હું પણ આવે નહીં રે લોલ, કેણીમાં હું પણ આવે નહીં રે લોલ. જેવું કરીએ જેવું બોલો એવા કામ કરીએ મારા સતસંગી રે, જય ગુરુ મહારાજ બોલ. કેણીમાં પછી હું પણ ન આવવું જોઈએ. રેણી કેણી પાળીએ, આપણે કીધું હોય કે અમે રેણીમાં રહેશું, રેણી કેણી પાળીએ, પણ પછી જેવી બોલો ને એવા કામ કરો. કેણીમાં હું પણ ન આવવું જોઈએ. આપણે તો હું પણ પહેલાં આવે. મેં જાત્રા કરી તો હું પણ આવ્યું, મેં દાન કર્યું તો એમાં હું પણ આવ્યું, અમે કોઈની સેવા કરી તો હું પણ આવ્યું, મેં સેવા પૂજા કરી તો હું પણ આવ્યું. હું પણ ન આવવું જોઈએ એમાં. કારણ કે જે કરે એ તું કાંઈ કરતો નથી, તારાથી હોયની હળી ભાંગતી નથી. કારણ કે હળી ભાંગવાની તાકાત તારામાં નથી. આમાંથી પ્રાણ વયો જાય તો કોનાથી હળી ભાંગે છે? કોઈથી ભાંગતી નથી. કારણ કે આમાં જે હરતો કરતો પરમાત્મા, પ્રગટ પરમાત્મા બિરાજમાન છે ને, એ હાલે ચાલે બોલે ખાય પીવે ખવરાવે પીવરાવે પુવારે ઉઠાડે, એ બધું એમાં ચેતન છે, એ એની ક્રિયા કરી રહ્યો છે. તમારાથી આપણાથી કાંઈ થતું નથી. એટલે એમાં હું પણ આવવું જોઈએ નહીં. કારણ કે હું પણ આવે ને એટલે અહમ ભાવ આવ્યો. અહમ આવે એટલે અહમને જાડું નથી કરવાનું, ઝીણું બનવાનું છે. સંતોએ શું કીધું કે ઝીણા બનો, જાડું બનવાનું નથી. એટલે કીધું કે ઉષા ઉષા સૌ કોઈ ચાલે, નિશા ચાલે નહીં કોઈ. એક વખત જો નિશા ચાલે ને તો સબસે ઉષા હોય. નમવાનું છે, નમે એ સંતોને ગમે. નમો નમો, કારણ કે ઉષા હાલો ને તો અહમ ભાવ થયો. ઉષા હાલો એટલે કે હાલતા હોય તો ઉષા હાલવાની વાત કરી નથી. અહમમાં કે હું આમ કરું, હું તેમ કરું, હું દાન કરું, હું પુણ્ય કરું, હું હોય તો જ કાંઈક થાય, મારા વગર કાંઈ થાય નહીં. એ હું પણ છે, હું પણ કાઢવાનું છે. કારણ કે બધે સર્વ જગ્યાએ વ્યાપક પરમાત્મા બિરાજમાન છે, અને જે કરે એ પરમાત્મા થકી જ થઈ રહ્યું છે. આપણી તાકાત નથી. આ દેહને કોઈ તાકાત નથી. કારણ કે દેહ છે ને એ નાશવંત છે.
અને પરમાત્મા છે ને એ અજર અમર છે. જે કરી રહ્યો છે ક્રિયા એ પરમ તત્વ છે ને એના થકી જ થઈ રહ્યું છે. એટલે પછી કીધું કેણી તો સવ કોઈ કહીએ રે લોલ, કેણી તો સવ કોઈ કહીએ રે લોલ, રેણી ખાંડા ગિરિધાર મારા સતસંગી રે, જય ગુરુ મહારાજ બોલ. કેણી તો બધાય બોલીએ છીએ, પણ પછી રેણી છે ને એ પાળવી કઠણ છે. કેણી કેવી તો બહુ હેલી છે. આપણે કહી તો દઈએ કે હું આમ કરીશ, હું તેમ કરીશ, હું આને આ દઈશ, હું તેની આ સેવા કરી, પણ પછી રેણી પાળવી ને એ બહુ અઘરી છે. કારણ કે એ ખાંડાની ધાર ઉપર હાલવા જેવું છે. તલવારની ધાર ઉપર હાલવું આકરું છે ને, એમ રેણીમાં હાલવું કઠણ છે. પણ પછી સમજાઈ જાય ને રેણી, પછી એ ફૂલની પાખડી છે. પહેલાં આકરી છે ને પછી સમજાઈ જાય એટલે ફૂલની પાખડી, પછી આસાન છે. પછી એને ડર ન હોય, કાંઈ પણ કરે ને તો એ સત્યથી કરે, સાચું બોલે. કારણ કે એ બોલીને કરો ને તો એ ખોટું નથી. એ રેણી છે તમારી. અને રેણીમાં હાલો ને તો એ પછી ફૂલની પાખડી, અને એમાં એને આનંદ અપાર છે. પછી ત્યાં એને, કારણ કે જે ખોટું કરે એને ડર હોય, પણ જે રેણીમાં રહેતા હોય ને એને કોઈનો ડર હોતો નથી. એક જૂઠ કરો બોલો ને તો એની પાછળ 50 જૂઠ તમારે બોલવા પડે અને છુપાવવું પડે. પણ જે સત્યની રાહે હાલે ને એને જૂઠ છુપાવવું પડતું કે કોઈનો ડર હોતો નથી, એને કોઈની બીક નથી હોતી. એટલે એક વાણીમાં કીધું કે નથી બીક કોઈની મને આ જગતમાં, નથી બીક કોઈની મને આ જગતમાં, ફક્ત એક મારા પ્રભુથી ડરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. કે મને નથી બીક કોઈની મને આ જગતમાં, કારણ કે બીવું કોનાથી? તારા સિવાય કોઈ નથી, તો ડર કોનો? અને ફક્ત એક પરમાત્મા, ચેતન પરમાત્મા. કોનાથી? તો કે આપણને એમ થાય કે કોઈને ખબર નથી, પણ આમાં બેઠો છે એને બધી ખબર છે. બીજાને ખબર હોય કે ન હોય, પણ તમને તો ખબર જ છે કે આપણે શું કરીએ છીએ અને શું બોલીએ છીએ. એટલે એનાથી જ આપણે એક ડરવાનું છે, બીજા કોઈથી ડરવાનું નથી. એટલે પછી કીધું રેણીની રીત સખી રાખી જુઓ, રેણીની રીત સખી રાખી જુઓ, યુરમાયાનંદ સવાય મારા સતસંગી રે, જય ગુરુ મહારાજ બોલ. જે રેણીની રીત રાખી હોય ને, રેણીની રીત સખી રાખી જુઓ. એકવાર રેણીની રીતમાં હાલી જુઓ ને તો પછી તમારે ઉરમાં આનંદ સવાય. પછી એને અખંડ આનંદ હોય, એ મસ્તીમાં, એની મસ્તીમાં જ હોય. પછી એને હરખ કે શોકની એડકી આવતી નથી, આનંદના ઓઘા સવાઈ જાય છે. એટલે કીધું ને, લકીર સાહેબે એક વાણીમાં કીધું છે, એ વર્તાણી છે આનંદ લીલા લેર રે, મારી બેની રે, બેની મન ભીતર સતગુરુ મળ્યા. વર્તાણી છે આનંદ લીલા લેર, મારી બેની મને ભીતર સતગુરુ મળ્યા. કારણ કે જેને પોતાના સ્વરૂપની ઓળખાણ થઈ ગઈ ને, પછી એને ભીતર સતગુરુ મળી ગયા, પરમાત્મા. કારણ કે એ બાર ભટકતો તો ગોતવા, પણ ખબર પડી ગઈ, પાછું વળીને જોયું તો આમાં ઘટમાં જ પરમાત્મા બિરાજમાન છે, સતગુરુ આમાં ઘટમાં જ બિરાજમાન છે. તો એને ભીતર સતગુરુ મળ્યા ને તો એને આનંદની લહેર સવાણી. કારણ કે આપણે આનંદની લહેર ક્યારે સવાય? તો કે સતગુરુ મળે અને મન અમન બને ને તો એ આનંદ થાય. હરખ અને શોખ મનને થાય છે, પણ જ્યાં સુધી પોતાના સ્વરૂપનું નથી જ્ઞાન થયું ત્યાં સુધી હરખ શોખ થાય, પણ પછી મન અમન થઈ જાય, પછી એને હરખ કે શોખ કે થતો નથી, પછી એને આનંદ થાય છે. અને મન છે ને, આપણે ગંગાજીએ નાવા જઈએ, ગમે ત્યાં જાત્રા કરવા જઈએ, કાશી ગંગાજીએ નાવા જઈએ, જમનાજીમાં નાવ, ત્રિવેણી સંગમમાં નાવ, તો આપણને એમ થાય કે આપણું મન ધોવાય, પાપ ધોવાય. પણ ગંગા તનને ધોવે છે અને પાપ
મન કરે છે, વિચાર કરે છે, તો ગંગા તનને ધોવે છે, વિચારોને નહીં. તો જ્ઞાનરૂપી ગંગા, સંતોના મુખમાંથી જે આ જ્ઞાનરૂપી ગંગા નીકળી છે ને, એ ગંગાથી આ મન ધોવાય છે. એ મન જ્યારે અમન થાય ને ત્યારે આનંદની લહેર આવે છે. પછી એ લહેર જાતી નથી, કારણ કે એ અખંડ છે, એ અખંડ અસ્તિત્વ છે, સાક્ષી સ્વરૂપે છે. એટલે પછી કીધું કે ગુરુ ભીમ સાહેબ પૂરણ મળ્યા રે લોલ, ગુરુ ભીમ સાહેબ પૂરણ મળ્યા રે લોલ. દાસી હેતલને આનંદ થાય મારા સતસંગી રે, જય ગુરુ મહારાજ બોલ. ગુરુ ભીમ સાહેબ પૂરણ મળ્યા રે લોલ. કારણ કે આ દાસી છે ને એ ક્યાંય કર્મકાંડમાં ભટકતી હતી, પણ એને ગુરુ સતગુરુ પૂરણ. તો પૂરણ કેમ કીધા? તો કે જે પૂર્ણ છે, પોતાને પૂર્ણ જ્ઞાન થઈ ગયું છે, પોતાને આનંદ સ્વરૂપ, પોતાનું સ્વરૂપ નિજ સ્વરૂપ હતું એની પોતે જાણ કરી છે. અને પોતે બ્રહ્મ ક્ષેત્ર છે, પોતાનું ક્ષેત્ર બ્રહ્મ છે. એણે સત્યને જાણ્યું છે, એણે જણાવ્યું છે. કારણ કે પોતે જેણે જાણ્યું હોય ને એ જ બીજાને જણાવી અગે, અને એ જ પૂર્ણ કહેવાય. જેણે સત્યને જાણ્યું ને એ પૂર્ણ છે. એટલે કીધું કે પૂરા ગુરુ મિલાયા રે સબ મેં, પૂરા ગુરુ મિલાયા હો જી, પૂરા ગુરુ કી યહી નિશાની, પૂરા ગુરુ કી यही निशानी, आप में आप दिखायो रे सब तब जानू, पूरा गुरु मिलाया हो जी. પૂરા ગુરુ મિલાયા અને આપ મેં આપ દેખાયો, મેં તબ જાનું પૂરા. કારણ કે જ્યારે તમને પોતાના સ્વરૂપની જાણ થાય ને, આપણે ગમે ત્યાં ગુરુ પાસે બોધ લેવા જઈએ ને, તો એમ નહીં સમજવાનું કે આપણે બોધ ગુરુ કર્યા અને પોતાને આપણને પરમાત્માની ઓળખાણ થઈ. પણ જ્યાં સુધી ગમે એટલા ગુરુ કરો, પણ જ્યાં સુધી પોતાના સ્વરૂપનું જ્ઞાન ન થાય ને ત્યાં સુધી તમને પોતાને સમજાણું નથી. કારણ કે પૂર્ણ ગુરુ કોને કહેવાય? કે જે તમને તમારા પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવે, આપમાં આપ, પોતામાં પોતાના સ્વરૂપની દર્શન કરાવે. તો એ જાણવાનું કે આપણને આ પૂર્ણ ગુરુ મળ્યા છે. નકર ગુરવા લોકો તો ઘણાય છે, કર્મકાંડમાં નાખે છે. આ કરો, તે કરો, હોમ કરો, હવન કરો, દોરા કરાવે અને દાણા જોવડાવે. પણ એ ગુરવા લોકો તો તમને અંધશ્રદ્ધામાં નાખે છે. અને સતગુરુ છે ને એ કર્મકાંડમાંથી છોડાવે છે, અંધશ્રદ્ધામાંથી છોડાવે છે. એનું નામ સતગુરુ અને એ પૂરા ગુરુ. એટલું બોલી મારી વાણીને વિરામ આપું. બોલો સત્ય ગુરુ મહારાજની જય.